હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીએ ગાર્લિક બ્રેડ. જે મારા ઘરે જે રીતે બને છે તે હું તમને બતાવું. મેં અત્યારે એક પેનની અંદર અમૂલનું બટરનું એક સ્કૂપ લીધેલો છે અને તેની સાથે જ હું 10થી 15 નંગ જેટલી લસણની કળીને એકદમ ઝીણી ખાંડીને લીધેલી છે. તેને બરાબર સંતળાવા દઈશું. આ રીતે સંતળાઈ જાય એટલે લસણની અંદર કચાશ રહેતી નથી અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તેની સાથે જ મેં અત્યારે ચીઝ લીધેલું છે. તે ચીઝને મેં અત્યારે છીણીને જ લીધેલું છે. તેની સાથે હવે બીજા મસાલામાં જેવા કે ચીલી ફ્લેક્સ છે, લીલા મરચાં લીધા છે અને કોથમીર છે. આ જે આપણે લસણને સાંતળી લીધું હતું તે છે અને આ ઘરનું બનાવેલું જ બટર છે. તમે ઘરનું બનાવેલું બટર પણ વાપરી શકો છો અને ન હોય તો તમે અમૂલનું બટર પણ વાપરી શકો છો. મારી પાસે અત્યારે ઘરનું બનાવેલું જ ફ્રેશ બટર હતું, તેથી મેં તેનો ઉપયોગ કર્યો છે અને તેની અંદર જે આપણે સાંતળી અને ગાર્લિક રાખેલું હતું તે મિક્સ કરી દીધું છે. સાથે જ અત્યારે મેં ચીઝ લીધેલું છે. તે ચીઝ પ્રોસેસ ચીઝ છે. તેને મેં છીણી અને લીધું છે. તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો અને તેની અંદર જ હું અત્યારે ચીલી ફ્લેક્સ, લીલા મરચાં અને કોથમીર એડ કરી રહી છું અને તેને બરાબર મિક્સ કરી લેવાના છે. આ રીતે ચીઝની અંદર જ બધું મિક્સ કરી દઈએ તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ લાગે છે. તેની સાથે જ હવે આપણે બ્રેડ લીધેલા છે. જે 4 નંગ બ્રેડ મેં અત્યારે લીધેલા છે અને તેની ઉપર જ હવે આપણે જે ગાર્લિક અને બટરનું પેસ્ટ બનાવીને તૈયાર કરી છે તેનું આપણે એક લેયર કરી દઈશું. ખૂબ જ સરસ રીતે હળવા હાથે તમે એકદમ સરસ એની ઉપર લેયર કરી દેવાનું કે જેથી કરીને આપણું બટર છે તે આખી બ્રેડ ઉપર સરસ લાગી જાય અને ક્યાંય પણ રહી ના જાય, કે જેથી કરીને આપણે બ્રેડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. તમે જોઈ શકો છો કે સરસ રીતે તેની ઉપર મેં અત્યારે ગાર્લિક અને બટર લગાવી લીધું છે. સાથે જ હવે આ ચીઝ જે આપણે કોથમીર, લીલા મરચાં અને ચીલી ફ્લેક્સ નાખેલને તૈયાર કરેલું છે તેને સરસ રીતે ઉપર પાથરી દઈશું. આ રીતે સરસ પથરાઈ જાય એટલે તમે જોઈ શકો છો કે વેસ્ટ પણ થતું નથી અને બધું જ અંદર સરસ લાગી રહ્યું છે. સાથે જ મેં એક ફ્રાય પેન લીધેલી છે અને તેની અંદર મેં ગાર્લિકવાળું જે બટર છે તે જ લગાવેલું છે કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેની અંદર હવે આપણે બ્રેડને મૂકી દઈશું. આ રીતે મેં અંદર અત્યારે 2 બ્રેડ મૂકેલી છે અને તેને 2થી 3 મિનિટ માટે હવે આપણે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. 2થી 3 મિનિટ પછી તમે જુઓ તો આપણું ચીઝ છે તે સરસ રીતે મેલ્ટ થઈ ગયેલું જોવા મળે છે. તમે હવે દેખો કે આ એકદમ સહેલાઈથી જ કઢાઈમાંથી આપણે લઈ રહ્યા છીએ અને તેની ઉપર જ જે ચીઝ છે તે ખૂબ જ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને ચીલી ફ્લેક્સ, લીલા મરચાં અને કોથમીર છે તેનો આ રીતે પાથરીએ અંદર ચીઝની અંદર જ મિક્સ કરીને તેનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને તે સરસ રીતે અંદર ચડી જાય છે એટલે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે હું એક સર્વિંગ ડીશ લઈ લઈશ અને આ રીતે તેને સર્વ કરીશું. તમે તમારી પસંદગી અનુસાર તેને કટ કરી શકો છો. મેં અત્યારે આ રીતે કટ કર્યા છે. તમે ટ્રાયેંગલના શેપમાં પણ કટ કરી શકો છો. તમે જોઈ શકો છો કે મારી આ ગાર્લિક બ્રેડ ખૂબ જ સરસ દેખાવમાં લાગી રહી છે. નીચેથી પણ બરાબર સરસ એવી શેકાઈ ગઈ છે અને એની અંદર સરસ એવું બટર અને ચીઝ બંને મેલ્ટ પણ થઈ ગયેલું છે. આ રીતે તમે જુઓ કે ખૂબ જ સરસ એવી ગાર્લિક બ્રેડ મારી બનીને રેડી થઈ ગઈ છે. જેટલી દેખાવમાં સરસ છે એટલી ટેસ્ટમાં પણ સરસ બની છે. તેને બાળકોને માટે કેચઅપની સાથે સર્વ કરેલી છે. તમે તમારા પસંદના કેચઅપ સાથે સર્વ કરી શકો છો. સચિના કિચનમાં આવી રહેલા મારા વિડીયો તમને કેવા લાગે છે તે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને મારા વિડીયોને લાઈક, શેર જરૂર કરજો
અને અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બાય બાય ફ્રેન્ડ્સ.